ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના બંને પત્નીઓએ મોરચો સંભાળ્યો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ગમે તે સમસ્યાઓ નિર્માણ પામે છે ત્યાં તેમના પત્નીઓ પહોંચી રહ્યા છે અને લોકોને મદદરૂપ પણ બની રહ્યા છે। ત્યારે આવી જ રીતે એક આદિવાસી સમાજના વ્યક્તિનું ઘર બળીને ખાક થઈ ગયું ને ધારાસભ્યને બંને પત્નીઓ ત્યાં પહોંચ્યા અને તેમણે શું કર્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો કહેવાય છે કે નુકસાનીની કિંમત ચૂકવાતી નથી, પણ માણસ ઈચ્છે તો ફૂલ નહીં પણ ફૂલની પાકની સમાન પણ લોકો માટે મદદ કરે તો તેની સમસ્યાઓનું અમુક અંશે સમાધાન આવતું હોય છે। વાત કરીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની, તો ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પર જે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો તેના કારણે તેઓ છેલ્લા 1 વર્ષથી પોતાના કોન્સ્ટિટ્યુન્સી વિસ્તારમાં પ્રવેશી શક્યા નથી, પરંતુ ડેડિયાપાડાના મત વિસ્તારમાં રહેતા લોકોને તકલીફ ના પડે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવાના બંને પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા મેદાને જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો ડેડિયાપાડાના થાણા ફળિયામાં એક આદિવાસી સમાજના યુવકમાં અગમ્ય કારણોસર તેમના ઘરે આગ ભભૂકી ઉઠી હતી ને આગ ભભૂકી ઉઠવાના કારણે કપડાં, અનાજ સહિતની તમામ જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે બળીને ખાક થઈ ગઈ હતી ને આ બાબતની જાણકારી ધારાસભ્ય ચૈતર વસાવાના બંને પત્નીઓને અને તેમની ટીમને મળતા તેઓ તાબડતોબ જે ફળિયું થાણા ખાતે આવેલું છે જ્યાં આદિવાસી જે વ્યક્તિ હતા તેમનું ઘર હતું ત્યાં પહોંચ્યા ને તેમને સહાય ચૂકવવામાં આવી। તેમને જીવન જરૂરિયાત વસ્તુઓ, અનાજ સહિતની બાબતોને લઈને પુરવઠો પૂરો પાડવામાં આવ્યો ને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સમાન મદદ કરવામાં આવી ને આ પ્રકારે જ આખો ઘટનાક્રમ બન્યો છે। તેમાં જે ધારાસભ્યના પત્નીઓએ સંવેદનશીલતા દેખાડીને જે કામગીરી કરી રહી છે તે કામગીરીની પણ સરાહના કરવામાં આવી રહી છે ને હવે જોવાનું એ રહ્યું કે જે રીતે આકસ્મિક કારણોસર આગ લાગવાના જે બનાવો બની રહ્યા છે તે ચિંતાનો વિષય પણ બન્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં લોકો માટે પણ મદદરૂપ બનવું એ ખૂબ જરૂરી પણ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। આવા અપડેટેડ વિડીયો, પડેપણના વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।